ઉદ્ઘાટન માટેની તારીખને મંજૂરી આપતા સુમુલ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે હોસ્પિટલનો પાયો નાખ્યો હતો તે પાટીદાર આરોગ્ય ટ્રસ્ટની અદ્યતન કિરણ હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું છે। આ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે અને વડાપ્રધાન ખુલ્લી મૂકશે ત્યારબાદ વિધિવત રીતે શરૂ થઈ જશે। હોસ્પિટલનું ઓપનિંગ જ્યારે પ્રધાનમંત્રી કરવા આવી રહ્યા છે તો આમ તો ઘણા સમયથી એક સમય આવશે એવી ફાઇનલ વાત હતી। એના આધારે બધી તૈયારીઓ થઈ ચૂકી છે। સુરત શહેરને, ગુજરાતને એક આગવી હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ એટલે જે આંતરરાષ્ટ્રીય નિયમો છે હોસ્પિટલ માટે, એના તમામ નિયમો અહીંયા ફોલો કરવામાં આવ્યા છે। દુનિયાભરના લેટેસ્ટ સાધનો અહીંયા લગાવવામાં આવ્યા છે। એની સાથોસાથ ઇન્ફેક્શન ન લાગે એના માટેની જબરજસ્ત કાળજી લેવામાં આવી છે। આ હોસ્પિટલમાં તમામ રોગના વિભાગો છે અને આ હોસ્પિટલની અંદર ગુજરાતના લોકોને કેવી રીતે ક્વોલિટી સાથેની સારવાર મળે। આ કક્ષાની સારવાર માટે અમેરિકા તમે જાઓ તો 20 લાખ રૂપિયા થતા હોય તો એ ગુજરાતની ધરતી ઉપર કેવી રીતે લોકોને 2 લાખ રૂપિયામાં એ પ્રકારની સારવાર મળે। જનરલમાં દાખલ થવા વાળાને કેમ એથી વધારે સસ્તી સારવાર મળે। આ સૌ દાતા પરિવારનો એક લક્ષ્ય છે, અમારા મેનેજમેન્ટનું સૌ લક્ષ્ય છે। એટલે કિરણ હોસ્પિટલ એ ગુજરાત માટે ગૌરવશાળી હોસ્પિટલ બની રહી છે અને એનું ઓપનિંગ કરવા જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે અમને તો બધાને ખુશી છે જ, પણ શહેરના લોકોને પણ ખુશી છે। એનું એક ઉદાહરણ આપું કે 26 દિવસમાં અમે આમ લોકો માટે વિઝિટ માટે ખુલ્લી કરી હતી, રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી। રોજ 15,000 માણસો એટલે કે 3 લાખથી વધારે લોકોએ આ હોસ્પિટલને નિહાળી છે, જોઈ છે, સમજી છે। એટલે લોકોમાં ખૂબ જબરજસ્ત ઉત્સાહ। બ્યુરો રિપોર્ટ, સુરત।